બોટાદ જીનમંદિર વર્ષગાંઠ મહોત્સવ। નમસ્કાર। ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન બોટાદ જીનમંદિરમાં આજે એક અનેરો ઉત્સવ ઉજવાયો। મુખ્ય સમાચાર। પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત બોટાદના શ્રી શ્રેયાસનાથ દિગંબર જીનમંદિર ખાતે આજે વિતરાગી ભગવંતોની પધરામણીની 63મી ભવ્ય વર્ષગાંઠ મન મૂકીને ઉજવવામાં આવી। વિગતો। આજથી 62 વર્ષ પહેલા વિમલ સંવત 2020ના પવિત્ર દિવસે ગુજરાતના ગૌરવ એવા શ્રી નેમિનાથ ભગવાન, કૈલાશવાસી શ્રી આદિનાથ ભગવાન અને શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની મંગલવેદી પ્રતિષ્ઠા થઈ હતી। આ પ્રસંગને યાદગાર બનાવવા માટે આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમની ઝલક। સવારના સમયે સુવર્ણ અને રજત કળશથી પ્રભુનો મંગલ અભિષેક અને જિનેન્દ્ર પૂજા કરવામાં આવી। સમગ્ર મંદિર પરિસર ભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું। સાંજે ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી ભગવાનના ઓવારણા લીધા હતા। અંતે તમામ શ્રદ્ધાળુઓને મોક્ષફળ અને મીઠાઈના બોક્સની પ્રભાવના કરવામાં આવી હતી। ભવ્ય રોશની અને ડેકોરેશનથી ઝળહળતા બોટાદ જીનમંદિરે આજે જાણે સાક્ષાત સંવત્સરણ જેવો માહોલ સર્જ્યો હતો।